હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે ફ્રીજની ગોઠવણીના અમુક આઈડિયા જોઈશું જે ખૂબ જ ઉપયોગમાં આવશે. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. ફ્રીજમાં આપણે વસ્તુઓ મૂકતા હોઈએ છીએ, ગમે એ ખાનામાં ગમે એ વસ્તુ કે ફ્રૂટ્સ કે મૂકી દેતા હોઈએ છીએ, જેના કારણે ખૂબ જ અસ્તવ્યસ્ત લાગતું હોય છે. એવી જ રીતના ડોરનું જે ખાનું હોય તેમાં પણ આડાવડી વસ્તુઓ પડી હોય છે. સાથે જ શાકભાજીનું જે ખાનું હોય છે તેમાં આપણે પ્લાસ્ટિકની કોથળીમાં અથવા તો કોટનની બેગમાં શાક રાખી દેતા હોઈએ છીએ. તો ઘણી વખત આમથી આમ ગોતવું પડે છે અને ક્યારેક તો ખબર પણ ના હોય કે કયું શાક પડ્યું છે અને કયું નથી પડ્યું, અને ઘણી વખત અમુક વસ્તુ બગડી પણ જતી હોય છે. તો આજે આપણે આ બધાને થોડુંક વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરશું. આપણે ઉપરના ખાનાથી શરૂઆત કરીએ. ઉપરના ખાનામાં હું જનરલી ડ્રાયફ્રૂટ્સ અને બટર અને ચીઝ રાખતી હોઉં છું. આવી રીતના મોટી ઝીપલોક બેગમાં હું નાની નાની ડ્રાયફ્રૂટ્સની કોથળીઓ રાખતી હોઉં છું. પણ મેં એક નવું ઝીપલોક બેગ આવી રીતના ઓનલાઈન મંગાવ્યું છે જે ખૂબ જ સરસ છે. એના વિશે હું આગળ તમને કહીશ. તેની સાથે અહીં મેં ગ્રીન ચટણીનું પ્રીમિક્સ રાખેલું છે, જેની રેસીપી મેં મારી કુકિંગ ચેનલ પર શેર કરેલી છે. તમારે તે રેસીપી જોવી હોય તો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેની સાથે ચીઝ, બટર, બીજા પણ ડ્રાયફ્રૂટ્સ જેમ કે કિશમિશ છે, બદામ છે, કાજુ છે, બધું હું આની અંદર રાખતી હોઉં છું. તેની સાથે પાન મુખવાસની સામગ્રી જેમ કે સળી સોપારી અને મીઠી વરિયાળી આમાં પડેલી છે. પાન મુખવાસની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે કુકિંગવાળી ચેનલમાં, એની લિંક પણ હું નીચે આપી દઈશ. તેની સાથે અહીં મેં થોડીક ચોકલેટો રાખેલી છે, જેમાં ડાર્ક ચોકલેટ ચિપ્સ, વ્હાઇટ ચોકલેટ ચિપ્સ અને ચોકલેટના સ્લેબ છે, અને અમુક કેક ડેકોરેશન્સનો સામાન છે. તો બધું ખાલી કર્યા પછી આપણે ખાનાને ભીના કપડાં અને કોરા કપડાંથી વ્યવસ્થિત લૂછી લઈશું. અને હવે ડ્રાયફ્રૂટ્સ ભરવા માટે થઈને આવી રીતના ઝીપલોક બેગ મેં લીધેલા છે. જાર શેપના આ ઝીપલોક બેગ દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઓછી જગ્યામાં સામાન ઘણો સમાઈ જાય છે. આ મેં જે ઓનલાઈન મંગાવ્યા હતા તેમાં 5 મોટા અને 5 નાની સાઇઝના એવી રીતના 10નો સેટ આવેલો છે, અને તેની કંઈ ખાસ કિંમત પણ નથી. તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જો તમારે મંગાવવું હોય તો તેના પર ક્લિક કરી તમે તે જોઈ શકશો. હવે હું મોટી ઝીપલોક બેગની અંદર આવી રીતના નાના નાના પાઉચમાં ડ્રાયફ્રૂટ્સ રાખતી હતી, પણ એ પણ ઘણું અસ્તવ્યસ્ત લાગતું હતું. તો આવી રીતે અલગ અલગ ઝીપલોક બેગમાં આપણે અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ ભરી લઈશું. આ એકદમ એરટાઇટ હોય છે, જેના કારણે તમારા ડ્રાયફ્રૂટ્સ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય અને એવા ને એવા ફ્રેશ રહેશે. તો આવી રીતના હું બધા જ પેકેટ્સની અંદર ભરી લઈશ. તો જો અહીં મેં બધામાં ભરી લીધો છે સામાન. મોટા જે હતા એમાં મેં ડ્રાયફ્રૂટ્સ રાખ્યા છે, કાજુ, બદામ, કિશમિશ. આ નાના પેકેટ્સમાં મેં કાળી દ્રાક્ષ રાખેલી છે, અને આ પેકેટ એકદમ રફ એન્ડ ટફ હોય છે, તમે ગમે એમ પછાડો ફેંકો તોય ખુલશે નહીં. હવે ખસખસ અને ચારોળી ખૂબ જ ઓછી માત્રામાં હતી એટલે મેં અલગ અલગ કોથળીમાં ભરીને આની અંદર રાખી દીધી છે. તેવી રીતે ફેરેરો રોશનના નટ્સ છે તે આવી રીતના ભરી દીધા છે, અને સાથે જ આવા સાદા ઝીપલોક બેગની અંદર મિક્સ ટૂટી ફૂટી રાખી છે, અને આની અંદર મેં બ્રેડ ક્રમ્સ રાખેલા છે. આ ઘરે બનાવેલા બ્રેડ ક્રમ્સ છે. હવે નાનું એક પાઉચ મેં ખાલી રાખ્યું છે, કેમ કે અત્યારે પિસ્તા ખતમ થઈ ગયા છે, એટલે પિસ્તા લઈ આવીને હું આની અંદર ભરી દઈશ. તો આવી રીતના આપણે જો રાખીએ તો ડ્રાયફ્રૂટ્સ બધા એકદમ સરસ ઓર્ગેનાઇઝ રહેશે. હવે એક પ્લાસ્ટિક કન્ટેનર લઈ લીધું છે, તેની અંદર આપણે નાના પેકેટ્સ રાખી દઈશું, જેનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય, જેમ કે ચારોળી છે, ફેરેરો રોશનના નટ્સ છે, કાળી દ્રાક્ષ છે, જેનો ઉપયોગ આપણે બહુ ઓછો કરતા હોઈએ છીએ. તો તે આપણે ડબ્બાની અંદર રાખી દઈશું. અત્યારે ખાલી પાઉચ પણ હું આની અંદર જ રાખી દઉં છું, અને આને બંધ કરીને રાખી દઈશું. તો હવે આપણે બધું ખાનામાં વ્યવસ્થિત ગોઠવી લઈએ. ચોકલેટનો જે ડબ્બો છે હું એમનેમ રાખી દઈશ, જેની અંદર ચોકલેટ સ્લેબ અને ચિપ્સ પડેલી છે, જેનો ઉપયોગ હું કેક ડેકોરેશનમાં કરતી હોઉં છું. તેની સાથે ચીઝ અને બટર આગળ રાખી દઈશું, અને બાકી બધા ડ્રાયફ્રૂટ્સ પણ મેં ગોઠવી દીધા છે. તો આપણું ખાનું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. એનાથી નીચેનું ખાનું છે તેમાં હું આવી રીતના એક ડબ્બાની અંદર ઘરની મલાઈ રાખતી હોઉં છું. અને એ સિવાય આપણે અથાણા, જામની બોટલો, કોઈ પણ વસ્તુ વધી હોય તે ફ્રૂટ્સ બધું આડાવડું મૂકી દેતા હોઈએ છીએ, જેના કારણે ફ્રીજ ઘણું અસ્તવ્યસ્ત લાગતું હોય છે. અને સાથે જ નીચે આવી રીતના મેં ટ્રાન્સપરન્ટ શીટ પાથરેલી છે, તો એને આપણે કાઢીને આખું ફ્રીજ હું સાફ કરી લઈશ. તો જો આખું ફ્રીજ મેં સાફ કરી લીધું છે. હવે જે ટ્રાન્સપરન્ટ શીટ હતી તેને આપણે આની અંદર મૂકી દઈશું. આ મેં અહીં લોકલ માર્કેટમાંથી જ લીધેલી છે, એટલે આની લિંક હું તમને નહીં આપી શકું, પણ ઓનલાઈન પણ તમને આ મળી જશે. તો કલરિંગ શીટ રાખીએ એના કરતાં એવી ટ્રાન્સપરન્ટ રાખીએ તો વધુ સારું રહે. આવી રીતના મેં એક કન્ટેનર લીધેલું છે, તેની અંદર કન્ડેન્સ મિલ્ક અને રૂટીનમાં જે આપણે અથાણા ખાતા હોઈએ તે નાની નાની બોટલમાં ભરીને આની અંદર હું રાખતી હોઉં છું ફ્રીજમાં આવી રીતના, જેથી જ્યારે પણ લેવું હોય તો ઇઝીલી મળી જાય. તેની સાથે બાકીના પણ અથાણા છે, આથેલા કેળા છે, જેમ છે, બધા આપણે ઉપર રાખી દઈશું. જનરલી ત્રણેય ખાનામાં આડીઅવળી બધી બોટલો પડી હોય તો ગોતવું પડે, પણ આપણે એક વ્યવસ્થિત એક જ સાઈડ રાખીશું તો આરામથી મળી જશે. આથેલા લીંબુ છે, બીજી ચટણીઓ છે, બધું હું આની અંદર રાખી દઈશ. અત્યારે મારી પાસે એક જ કન્ટેનર હતું એટલે મેં એમાં બોટલો રાખી છે, પણ બીજા પણ આવા હું બીજા 2 કન્ટેનર લઈ લઈશ એટલે બાકીની બધી બોટલો રહી જશે. તો વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ એક જગ્યાએ બધી બોટલ મળી જશે. હવે બીજી પણ એક તમને વસ્તુ બતાવી દઉં. આવી રીતના સિલિકોનના લીડ મળતા હોય છે, અને આ પણ ખૂબ જ ઓછી કિંમતમાં આવતા હોય છે, અને એક સાથે 6નો સેટ આવતો હોય છે. નાનાથી લઈ મોટા બધા આવતા હોય છે.
કોઈ પણ વસ્તુ વધી હોય તેને આપણે ડીશ ઢાંકીને ફ્રીજમાં રાખતા હોઈએ છીએ. તો ઘણીવાર એવું થાય કે કંઈક લેવા જઈએ અને ઉપરની ડીશ પડી જાય અથવા તો વસ્તુ ઢોળાઈ જાય, તો તેને આવી રીતના સિલિકોન કવર ચડાવી દેવાથી તે વસ્તુ ઢોળાશે નહીં, આવીને આવી ફ્રેશ રહેશે અને તેની સ્મેલ પણ નહીં આવે અને એની ઉપર બીજું કોઈ વસ્તુ પણ તમે રાખી શકશો. એવી જ રીતના ફ્રૂટ હોય કોઈ પણ, જેમ કે અહીં મેં પપૈયાના કવર કર્યું છે, એવી રીતના તરબૂચ, ટેટી એવા જે ફ્રૂટ્સ હોય જેની સ્મેલ આખા ફ્રીજમાં દૂધમાં બેસી જતી હોય, તો આવી રીતે કટ કરેલા ફ્રૂટ ઉપર આપણે જો આ સિલિકોન પેડ ચડાવીને રાખીએ તો ફ્રૂટ આપણું લાંબા સમય સુધી ફ્રેશ રહેશે, સુકાશે નહીં અને તેની સ્મેલ પણ ફ્રીજમાં નહીં બેસે. એ સિવાય કોઈ સુધારેલા ફ્રૂટ હોય તો તે પણ કાળા પડી જતા હોય છે. જેમ કે અહીં મારા બાબાએ એપલ સુધારાવ્યું પણ એક ચીર ખાઈને બાકીનું મૂકી દીધું, તો આમ રાખી દઈએ તો કાળું પડી જાય છે. થોડુંક તો કાળું પડી પણ ગયું છે, પણ છતાં એની ઉપર આપણે આવી રીતના સિલિકોન કવર ચડાવીને રાખી દઈશું તો લાંબા સમય સુધી એપલ ફ્રેશ રહેશે અને ઓક્સિડેશન ન થવાના કારણે એપલ કાળું પણ નહીં પડે. તો કોઈ પણ ફ્રૂટ તમે આવી રીતના સુધારીને તેની ઉપર આ કવર ચડાવીને રાખી શકો છો. આ કવરની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે એવી રીતના દહીંની કે કોઈ પણ તપેલી હોય તેની ઉપર પણ આ કવર ચડાવીને આપણે રાખી શકીએ છીએ. જનરલી કોઈ તપેલી આપણે રાખીએ ને એની ઉપર છીબું ઢાંકીએ તો ઓજ વળી જતી હોય છે અને ઘણીવાર દેખાય પણ નહીં કે કઈ તપેલીમાં શું પડેલું છે. તો આવી રીતના ઢાંકીને રાખવાથી તમને ઇઝીલી દેખાશે કે એક તપેલીની અંદર શું છે અને ફ્રેશ પણ રહેશે. એ સિવાયની નીચેનું જે ખાનું છે એમાં હું આગળ ખારી શીંગનો ડબ્બો રાખી દઈશ, જે અવારનવાર ખાવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે અને ખારી શીંગ ફ્રીજમાં રાખવાથી સરસ ફ્રેશ રહે છે. તેનો જે તેલનો ભાગ હોય છે તે બગડતો નથી. હવે આ રીતનું એક કન્ટેનર મેં લીધું છે, આ ડીમાર્ટમાંથી લીધેલું છે, તમને ઇઝીલી મળી જશે. આ મોટું પણ થઈ શકે છે અને નાનું પણ થઈ શકે છે અને આ ખૂબ જ કન્વિનિયન્ટ છે. આપણે આને ફ્રીજમાં આવી રીતના રાખી દઈશું તો તમે ખાનાને પૂરેપૂરું યુટિલાઇઝ કરી શકો. નીચેનું ખાનું છે તે આપણે નીચેની બાજુ વસ્તુ રાખતા હોઈએ છીએ, પણ ઉપરની બાજુ પણ આવી રીતના યુટિલાઇઝ થઈ શકે છે. તો આની અંદર હું આદું રાખી દઈશ. તમે કોઈ પણ વસ્તુ જેમ કે લીંબુ છે, મરચાં છે, રૂટીનના વઘારમાં વપરાતી હોય તે આની અંદર રાખી શકો છો. તો આ પણ ખૂબ ઉપયોગમાં આવે એવું છે. તેની સાથે બીજી વસ્તુઓ પણ મેં ગોઠવી દીધી છે અને હવે આવી રીતના એક મોટું મેં બાસ્કેટ લીધું છે જેની અંદર મેં ફ્રૂટ્સ રાખ્યા છે. બધા ફ્રૂટ્સ એકસાથે આવી રીતના બાસ્કેટમાં રાખવાથી કોઈને પણ ખાવા હોય તો ઇઝીલી મળી પણ જશે અને બધા ફ્રૂટ્સ એકસાથે રહેશે તો ખબર પડશે કે કયું ફ્રૂટ છે અને કયું નથી. હવે એનાથી નીચેના ખાનામાં આવીએ તો મેં અહીં છાશ રાખી દીધી છે અને તેની સાથે આવી રીતનું મેં એક કન્ટેનર લીધેલું છે. આ પણ લોકલ માર્કેટમાંથી તમને મળી જશે. આમાં હું બધા ફૂડ કલર, પાન મુખવાસની ચટણીઓ, એસેન્સ અને કેક ડેકોરેશન્સના અમુક સામાન રાખતી હોઉં છું. તેને આપણે બધાને અલગ અલગ બોટલો હોય તો સાચવવી અઘરી પડે, તો આવી રીતના કન્ટેનરમાં ભરીને સાઈડમાં રાખી દઈશું, જેથી જ્યારે પણ કાઢવું હોય તો કન્ટેનર કાઢીને કોઈ પણ એસેન્સ આરામથી મળી જશે, ગોતવું નહીં પડે આપણે. એ સિવાયનો પ્લાસ્ટિકનો એક ડબ્બો છે, આપણે જનરલી મીઠાઈનો ડબ્બો આવતો હોય છે તે જ છે. તેની અંદર મેં ખજૂર ભરેલું છે ઠળિયા કાઢીને, તો તે પણ આની અંદર રાખી દઈશું, જેનો ઉપયોગ આપણે અવારનવાર ચટણી માટે કરતા હોઈએ છીએ. તેની સાથે અહીં આગળ જે જગ્યા બચી છે એમાં કોઈ પણ બોટલો તમે રાખી શકો છો. મેં અહીં લીલા મરીની બોટલ રાખી દીધી છે અને ઉપરનું આ ખાનું છે તે ઇઝીલી ખુલી જાય છે, બોટલ નડતી નથી અને ઇઝીલી બંધ થઈ જાય છે અને સાથે ઉપરનું ફ્રૂટ બાસ્કેટ પણ ઇઝીલી મૂવ થઈ શકે છે. તો ફ્રીજ નાનું હોય કે મોટું, તમે આવી રીતના જગ્યાને યુટિલાઇઝ કરીને સામાન ગોઠવી શકો છો. હવે આપણે આવીએ શાકના ખાનામાં. શાકના ખાનામાં આપણે આવી રીતના કોથળીની અંદર શાકભાજી રાખતા હોઈએ છીએ, તો આમાં ગોતવું પડે કે કઈ કોથળીમાં કયું શાકભાજી પડ્યું છે અને પ્લાસ્ટિકની બેગમાં જો રાખ્યું હોય તો શાકભાજી ઓજ વળવાના કારણે બગડી પણ જતું હોય છે. તો ખૂબ જ અસ્તવ્યસ્ત લાગે છે ખાનું અને જલ્દીથી મળતું પણ નથી ને ઘણી વખત તો અંદર પડ્યું કંઈક ખરાબ પણ થઈ જાય છે. તો તેના માટે મેં આવી રીતના પ્લાસ્ટિક કન્ટેનર મંગાવ્યા છે, જેમાં અંદર નીચે આવી રીતના જાળી આવે છે અને જાળીમાં 6 જગ્યાએ આવી ઠેસી છે, જેના કારણે જાળી છે તે નીચે અડેલી નહીં રહે, થોડીક ઉપર રહેશે, જેના કારણે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ રાખીશું તો ઓજ નહીં વળે એમાં અને તે ફ્રેશ રહેશે. આ મેં મીશોમાંથી મંગાવેલા છે અને ખૂબ જ ઓછી કિંમતમાં 260 રૂપિયામાં 4 કન્ટેનરનો સેટ આવે છે, એટલે બહુ ખાસ કિંમત પણ નથી અને આનો ઉપયોગ પણ સારો થાય છે. તો આની અંદર તમે કોઈ પણ શાકભાજી અથવા તો ફ્રૂટ ભરી શકો છો. અત્યારે હું આની અંદર ભીંડા રાખી રહી છું, તમે એમને પણ રાખી શકો અને આને કોટન બેગમાં ભરીને પણ રાખી શકો છો આવી રીતના. તો લાંબો સમય સુધી તમારું શાકભાજી સરસ રહેશે, બગડશે પણ નહીં અને ઇઝીલી ટ્રાન્સપરન્ટ હોવાથી આપને ખબર પણ પડશે કે કયા ડબ્બાની અંદર શું ભર્યું છે. તેવી રીતના બીજો ડબ્બો છે તેની અંદર આપણે લીંબુ રાખી દઈશું. લીંબુ એમને બારે રાખવાથી સુકાઈ જતા હોય છે, તો આવી રીતના રાખવાથી બગડશે નહીં. સાથે જ મેં અહીં લીલી હળદર મૂકી દીધી છે. તેવી રીતના તમે કોઈ પણ શાકભાજી ભરી શકો છો અને સુધારીને પણ રાખી શકો છો. અહીં મેં એકમાં ચોળી ભરી દીધી છે અને એકમાં ફણસી અને ફુલાવર ભરેલા છે. ફુલાવર થોડુંક હતું એટલે મેં બંને સાથે રાખ્યા છે, પણ ફુલાવરનો ડાઠિયો કટ કરી અને બધા ફૂલ છૂટા પાડીને તમે આની અંદર સુધારીને પણ રાખી શકો છો. તો ફુલાવર કાળું નહીં પડે, સુકાશે પણ નહીં ને એવું રહેશે. અને ડબ્બા બધા ટ્રાન્સપરન્ટ છે એટલે ઇઝીલી આપણે દેખાશે કે કયામાં શું ભરેલું છે. મને આ વસ્તુ સારી લાગી એટલે મેં તમારી સાથે શેર કર્યું, પણ તમારે જો આવી રીતના કન્ટેનર ન લેવા હોય તો આગળ હું તમને એક બીજો પણ ઓપ્શન બતાવીશ. હવે એક પ્લાસ્ટિક કન્ટેનર છે તેની અંદર મેં આવી રીતના છાપું રાખી દીધું છે.
આપણે મરચાં જનરલી એમને કોથળીમાં રાખી દેતા હોઈએ છીએ તો થોડાક જ દિવસોમાં સુકાઈ જાય અને ચીમડાઈ જતા હોય છે અથવા તો પોચા પડી જતા હોય છે. તો મરચાંને સ્ટોર કરવા માટે તેને પાછળના ભાગના જે ડીંટા હોય તેને આવી રીતના કાઢી નાખવાના અને આવી રીતના આમાં રાખી દેવાના. તમે ટિશ્યુ પેપર પણ રાખી શકો છો છાપાની બદલે. આવી રીતના મરચાં સ્ટોર કરીને રાખશો તો 15 દિવસ સુધી તમારા મરચાં કાળા નહીં પડે, પોચા નહીં પડે અને સુકાશે પણ નહીં અને એવા ને એવા ફ્રેશ રહેશે. તેની સાથે બીજું એક કન્ટેનર મેં લીધેલું છે. તેમાં હું લીલું લસણ આવી રીતના રાખતી હોઉં છું. કોટનના કપડામાં વીંટીને રાખવાનું. લસણને બરાબર સાફ કરી વધારાના પાંદડા કટ કરીને કોટનના કપડામાં વીંટીને રાખી દેવાનું. આવી રીતના રાખવાથી લસણની સ્મેલ નહીં આવે આખા ફ્રીજમાં અને લસણ તમારું લાંબો સમય સુધી ફ્રેશ રહેશે. હા, પણ આનું જે કપડું છે કોટનનું તે દર 4-5 દિવસે બદલાવવું પડે, કેમ કે ઓજના કારણે તે કપડું ભીનું થઈ જતું હોય અને જો એમને રહેવા દેશો તો લસણના પાંદડા છે તે ખરાબ થઈ જાય છે. આવી રીતના જે મીઠાઈના બોક્સ આવતા હોય છે તેની અંદર હું ભાજીઓ રાખતી હોઉં છું. આમાં મેં મૂળાની ભાજી એટલે કે મૂળાના પાંદડા રાખેલા છે. આમાં નીચે ફુદીનો અને ઉપર કોથમીર રાખેલી છે. તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો છો. આવી રીતના કોથમીરને પણ કોટનના કપડામાં વીંટીને રાખવાથી તમારી કોથમીર ઘણા દિવસો સુધી બગડશે નહીં, એવી ને એવી ફ્રેશ રહેશે અને તાજી રહેશે અને તરત તમે ઉપયોગમાં લઈ શકશો. તો આવી રીતના તમે થોડુંક મેનેજમેન્ટ કરીને ફ્રીજ ગોઠવો તો ફ્રીજ તમારું વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ લાગશે. ફ્રીજ મોટું હોય કે નાનું હોય, થોડાક આઈડિયા વાપરીને તમે ફ્રીજ વ્યવસ્થિત ગોઠવી શકો છો. તો હવે આપણે બધાને શાકના ખાનામાં મૂકી દઈએ. શાકના ખાનામાં આપણે એમનેમ જો શાકભાજી રાખીએ તો નીચે ખાનું બગડી જતું હોય છે, એટલે આપણે નીચે છાપું રાખી દઈશું. એટલે થોડાક ટાઈમે છાપાને બદલાવી લેવાનું. હવે ટમેટા આવી રીતના હું એક ડબ્બાની અંદર રાખતી હોઉં છું જેનું લીડ નથી. તો આવી રીતના કોઈ પણ ડબ્બામાં ટમેટા રાખશો તો ટમેટા દબાઈ પણ નહીં જાય અને ઇઝીલી મળી પણ જશે. તેવી જ રીતના એક ડબ્બામાં મેં વટાણા રાખેલા છે, તેને પણ હું સાઈડમાં રાખી દઈશ અને બાકીના જે આપણે કન્ટેનર હતા ત્યાંની અંદર ગોઠવી દઈશું. તમારું ફ્રીજ જો સિંગલ ડોરનું હોય અને શાકભાજીનું ખાનું નાનું હોય તો તમે આવા કન્ટેનર બારે પણ રાખી શકો છો. ખાનામાં રાખવા જરૂરી નથી, બારે પણ શાકભાજી ફ્રેશ રહેશે. અને કન્ટેનર ન લેવા હોય તો આવી રીતના ચેનવાળા બેગ્સ આવતા હોય છે, જાળીવાળા, શાકભાજી માટે જ સ્પેશિયલ આવતા હોય છે. આ પણ મેં અહીં લોકલ માર્કેટમાંથી જ લીધેલા છે. તો આની અંદર તમે શાકભાજી રાખી દેશો તો પણ શાકભાજી તમારું ફ્રેશ રહેશે અને આમાં દેખાશે પણ ખરું કે કયું શાકભાજી છે અને કયું નથી અને ખાનું પણ તમારું વ્યવસ્થિત રહેશે. આ પણ ન લેવા હોય તો કોટનની જે થેલીઓ હોય તેની અંદર શાકભાજી રાખવાનું, જેમાં ઓજ ન વળે, જેના કારણે શાકભાજી બગડશે નહીં. આમાં મેં અહીં મૂળા અને લીલી ડુંગળી રાખેલી છે. લીલી ડુંગળીને આવી રીતના એકદમ ચોખ્ખી કરી અને નીચેના વધારાના પાંદડા કટ કરીને કોટનની બેગમાં રાખીને ફ્રીજમાં રાખવાથી ડુંગળી તમારી 12 થી 15 દિવસ સુધી આવીને આવી તાજી ને ફ્રેશ રહેશે. અને સાથે મૂળા પણ રાખેલા છે. તો તમે ઈચ્છો તો આવી રીતના કોટનની બેગમાં પણ રાખી શકો છો, પણ પ્લાસ્ટિકની કોથળીમાં શાકભાજી નહીં રાખવાનું. તેમાં ઓજ વળવાના કારણે શાકભાજી બધું ખરાબ થઈ જતું હોય છે. તો આવી રીતના શાકભાજી વ્યવસ્થિત આપણે ગોઠવી દીધું છે. અમુક શાકભાજી છે જેમ કે કોબી છે, દૂધી છે, એને હું અત્યારે એમને રાખી દઈશ. કેપ્સિકમ છે. તો આવી રીતના તમે તમારી આઈડિયા પ્રમાણે, ચોઈસ પ્રમાણે કરી શકો છો ગોઠવણી. સાથે હું લસણનો ડબ્બો રાખી દઈશ અને ભાજી પણ રાખી દઈશું. કોથમીર અને મરચાં હું બારે રાખતી હોઉં છું, એટલે આ ડબ્બો હું કાઢી લઉં છું અને અત્યારે મૂળાની જે ભાજી છે તે આની અંદર રાખી દઈશ. અને હવે આપણે ખાનાને ગોઠવી દઈએ. તો આમાં તમે જોઈ શકો છો કે શાકભાજી બધું જ દેખાય છે અને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ લાગે છે અને કોઈ પણ કાઢવું હોય અથવા તો મૂકવું હોય તો ઇઝીલી આપણે કાઢી કે મૂકી શકીએ છીએ. અને ખાનું બંધ કરી દઈએ તો પણ બારેથી પણ શાકભાજી દેખાય છે કે ક્યાં શું પડ્યું છે, તો આરામથી આપણે બધું જ શાકભાજી જોઈ શકીએ છીએ. તેવી રીતના એની ઉપરનું જે ખાનું છે એમાં હું વધારાની વસ્તુઓ રાખતી હોઉં છું. જેમ કે અહીં મેં દાબેલીનો મસાલો બનાવ્યો હતો તે આની અંદર રાખ્યો છે. સાથે જ કેક પ્રીમિક્સ છે. આ બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી લઈ છે. બધાની લિંક હું નીચે આપી દઈશ. તેની સાથે કોથમીર અને મરચાંનો ડબ્બો પણ રાખી દઈશું. અને હવે આપણે ફ્રીજના ડોરમાં સામાન મૂકી દઈએ. લીમડાને આવી રીતના હું પ્લાસ્ટિકની એક ડબ્બીમાં ભરીને રાખતી હોઉં છું. લીમડાને ધોઈ અને થોડીક વાર સૂકવી દેવાનો પંખા નીચે અને પછી પાંદડા કાઢીને ડબ્બીમાં ભરીને રાખી દેવાના. આવી રીતના રાખવાથી લીમડો તમારો તાજો રહેશે 12 થી 15 દિવસ સુધી. સાથે જ એક નાની ડબ્બીમાં હું લસણ ફોલીને રાખતી હોઉં છું. જ્યારે પણ લસણની જરૂર પડે તો તરત આપણે વાપરી શકીએ. આવી રીતના એક કન્ટેનરની અંદર મેં સોસના પેકેટ રાખેલા છે. આ પેકેટ્સ બાળકોને નાસ્તામાં ભરી દેવા હોય અથવા તો આપણે ક્યારે બહાર ફરવા જતા હોઈએ તો લઈ જવામાં બહુ કન્વિનિયન્ટ રહે છે, એટલે હું આવી રીતના સાઈડમાં રાખી દઉં છું. તેની સાથે અહીં મેં કેસરની ડબ્બી રાખી દીધી છે. હવે એનાથી નીચેના ખાનામાં આવી રીતના એક કન્ટેનરની અંદર મેં આ બધા મસાલા રાખેલા છે. ઘણી વખત આપણે આવી રીતના પાઉચ પેકિંગ લઈ આવતા હોઈએ છીએ મસાલાનું, તો તે મસાલા આપણે વાપર્યા પછી આવી રીતના સીલ કરી દેવાના. કોઈ પણ પેકેટ સીલ કઈ રીતના કરું તે પણ મેં તમારી સાથે હમણાં જ એક નાની ટિપ્સમાં શેર કરેલું છે. તેની લિંક પણ હું નીચે આપી દઈશ. તો પેકેટને સીલ કરીને એક કન્ટેનરની અંદર આવી રીતના રાખવાથી બધા મસાલા ઇઝીલી એક સરખા ગોઠવાયેલા પણ રહેશે અને જ્યારે પણ કોઈ મસાલો જોઈતો હોય તો કન્ટેનર કાઢીને આપણે આરામથી લઈ પણ શકીએ છીએ. હવે આવી રીતના પાઉચ સિવાયના પેકિંગમાં જે મસાલા આવતા હોય તે આપણે એમનેમ જો રાખ્યા હોય એવી રીતના ઊભા તો આપણે એક બોક્સ કાઢીને ગોતવું પડે કે કયો મસાલો છે. તો તેના માટે સાઈડમાં મેં આવી રીતના એક સ્ટીકર મારી દીધું છે અને તેમાં લખી દીધું છે કે કયો મસાલો છે. તો આવી રીતના સ્ટીકર મારીને રાખવાથી આપણે બહારથી જ ખબર પડી જશે કે કયો
પેકેટ છે, આપણે બધા જ પેકેટ કાઢીને ગોતવા નહીં પડે. તો આવી રીતના તમે કરશો તો કામ ઇઝી થઈ જશે. આમાં સાઈડમાં કોકો લખેલું હતું એટલે માની ઉપર સ્ટીકર નથી માર્યું. તો આવી રીતના બધા બોક્સમાં સ્ટીકર મારીને રાખવાથી ઇઝીલી મસાલો કયો છે તે ખબર પડી જશે. અને સાઈડમાં અહીં હું પિઝાનો સોસ રાખી દઈશ. તેવી જ રીતના નીચેનું જે ખાનું છે તેમાં ક્રશ, શરબતની બોટલો કે સોસની બોટલો, પાણીની બોટલો, સોસના પાઉચ, મેયોનીઝનું પાઉચ, ગમે તે તમે વસ્તુ વ્યવસ્થિત ગોઠવીને રાખી શકો છો. તો આખું ફ્રીજ આપણું સરસ ગોઠવાઈ ગયું છે. ડોર પહેલાં કેવું હતું ને હવે કેવું વ્યવસ્થિત ગોઠવાયેલું લાગે છે તમે જોઈ શકો છો. હવે ઉપર જે લસણની ડબ્બીની બાજુમાં જગ્યા છે ત્યાં હું એક નાનકડી ડીશ રાખતી હોઉં છું. આપણે અડધું ટમેટું ક્યારે યુઝ કરીને અડધું બચી ગયું અથવા તો લીંબુનું ફાડું પડ્યું હોય તો તે આમાં ડીશમાં રાખી દેવાનું, જેથી ફ્રીજ ખરાબ પણ ના થાય, તેનો ઉપયોગ પણ થઈ શકે. હવે ફ્રીઝર જોઈ લઈએ. ફ્રીઝરમાં અહીં મેં ખજૂર આંબલીની ચટણી સ્ટોર કરીને રાખી છે એક ડબ્બામાં, અને એકમાં સીતાફળનો પલ્પ સ્ટોર કરીને રાખ્યો છે. આ સીતાફળનો પલ્પ સ્ટોર કરવાની રીત પણ મેં તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક પણ હું નીચે આપી દઈશ. તો ઉનાળામાં સીતાફળ બાસુંદી કે આઈસ્ક્રીમ બનાવવું હોય તો ઇઝી પડે. નીચેના ડબ્બામાં મેં અહીં મકાઈના દાણા રાખેલા છે. મકાઈ સિઝન ન હોય ને ન મળે તો ઇઝીલી આપણે મકાઈને પણ યુઝ કરી શકીએ છીએ. તેની સાથે અમુક મેં કેરી સ્ટોર કરેલી છે 2 પ્લાસ્ટિકના ડબ્બામાં, અને બાકીની 3 ઝીપલોક બેગમાં મેં સ્ટોર કરી હતી, પણ અત્યારે 1.5 વપરાઈ ગઈ છે ને 1.5 જ બચી છે. કેરી નીચે ઝીપલોક બેગમાં મેં આંબલી રાખેલી છે, જેથી તેનો કલર કાળો ન થાય, અને અહીં આઈસ બોક્સમાં આઈસ પડેલા છે. બાકીની જગ્યામાં હું વટાણાને પણ કન્ટેનરમાં સ્ટોર કરીને અહીં રાખી દઈશ. ફ્રીઝરનું જે દરવાજો છે તેમાં ખાલી આઈસ પેક અને આઈસ્ક્રીમનો ડબ્બો રાખેલો છે. અત્યારે શિયાળાની સિઝન હોવાથી યુટિલાઇઝ નથી થતું, પણ ઉનાળાની સિઝનમાં ગુલ્ફીઓ અને આઈસ્ક્રીમ આપણે જમા મૂકીએ તો આ ખાનું પણ યુટિલાઇઝ થઈ જાય છે. તો આ ફ્રીજની ગોઠવણી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને આઈ હોપ કે આના પરથી તમને થોડાક આઈડિયા પણ મળ્યા હશે. અને જો આજનો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.